નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ડી માર્ટમાંથી એક વિશાલ નામના યુવકે હલ્દીરામ મિક્સનું ખટ્ટાસ તથા નમકીન પેકેટ ખરીદ્યું હતું। ઘરે પહોંચ્યા બાદ પરિવાર સાથે નાસ્તો કરવા માટે પેકેટ ખોલતા જ અંદરથી મૃત ગરોળી મળી આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા। બ્રાન્ડેડ કંપનીના ફૂડ પ્રોડક્ટમાં ગરોળી મળવાની ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સદનસીબે પરિવારના કોઈ સભ્યએ નાસ્તો આરોગ્યો તે પહેલા જ ગરોળી નજરે ચડી જતા મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાને લઈને ગ્રાહકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સંબંધિત કંપની અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઘટનાનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આ મેં હલ્દીરામ પેકેટ હતું અહીંયાથી ખરીદ્યું હતું ડીમાર્ટમાંથી, તો એના પછી આજ સવારે તોડ્યું। થોડા ટાઈમ પહેલાં ખરીદ્યું હતું મેં, એના પછી તોડ્યું। આજ સવારે થોડો ઘણો નાસ્તો કર્યો, અંદરથી ગરોળી વચ્ચેથી નીકળી છે। તો મારી આ તંત્ર સામે માંગ છે કે તમે કંઈક કાર્યવાહી કરો આના સામે। આવું મારો છોકરો કદાચ ખાઈ જાય અને કંઈક થશે તો એની જવાબદારી કોણ લેશે? ડીમાર્ટ વાળો લેશે કે પેકેટ વાળા લેશે? આ વિશાલભાઈ કરીને છે, જેમને મોડાસા ડીમાર્ટ ખાતેથી થોડા સમય પહેલા હલ્દીરામનું ખટ્ટા મીઠાનું આ પેકેટ ખરીદ્યું હતું। આજે સવારે એમને પેકેટ તોડ્યું અને પરિવારના સભ્યોએ અડધું ખાધું અને વચ્ચેથી ગરોળી નીકળી છે। એટલે ગુણવત્તા નિયંત્રણ અને ફૂડ સેફ્ટીના દાવાઓ વચ્ચે આ ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા છે। એટલે તંત્રને અને ફૂડ સેફ્ટી વિભાગને અપીલ છે કે ડીમાર્ટ વેચનાર અને આ બનાવનાર મેન્યુફેક્ચરર સામે કાર્યવાહી થવી જોઈએ, એવી મારી માંગણી છે। આ વિશાલભાઈ છે, જેમને મોડાસા ડીમાર્ટ ખાતેથી આ હલ્દીરામના ખટ્ટા મીઠાનું પેકેટ ખરીદ્યું હતું। આજે સવારે પરિવાર સાથે જ્યારે નાસ્તો કર્યો અને થોડો નાસ્તો કર્યા પછી વચ્ચેથી ગરોળી નીકળી છે। એટલે ગુજરાતની દરેક જાહેર જનતાને અપીલ છે કે આ હલ્દીરામનું બેચ નંબર છે HFFE11, આ બેચ નંબરનું કોઈ પણ પડીકું ના ખરીદે ને ખરીદે તો ચેક કરે, કેમ કે આમાંથી ગરોળી નીકળી છે। વિશાલભાઈ, ગરોળી બતાવો। આ ગરોળી નીકળી છે હલ્દીરામના ખટ્ટા મીઠાના પેકેટમાંથી અને મોડાસા ડી માર્ટમાંથી ખરીદી હતી। દરેક જાહેર જનતાને વિનંતી છે કે આ હલ્દીરામનું આ બેચ નંબર HFFE11 એ ખરીદવામાં ના આવે। અને આ સ્ટોર મેનેજર આવ્યા છે, હવે એમ કહે છે કે હું ઓથોરાઇઝ નથી। તમે ઓથોરાઇઝ નથી તો તમે આયા શું કામ? તમે ઓથોરાઇઝ છો તો તમે જે કાર્યવાહી કરવાના છે મીડિયામાં બાઇટ આપી દો। નહીં, એવું કોઈ રૂલ્સ જ નથી। તમે મને રોકી ના શકો ભાઈ, તમે મને ના રોકી શકો। હા, સેલર તમે છો, કસ્ટમરે તમારા ત્યાંથી ખરીદ્યું છે, સેલર તમે છો, એક્શન તમારી સામે પણ લેવાય। તમે હલ્દીરામને પ્લેટફોર્મ આપ્યું ને, તમે અહીંયા માલ રાખ્યો ને, ત્યારે કસ્ટમરે ખરીદ્યો ને, તો તમે ઓથોરાઇઝ ને બોલાવો ને। નહીં, વિડીયો બંધ નહીં થાય, વિડીયો બંધ નહીં થાય। તમે સપોર્ટ કરો ને, તમે શું કાર્યવાહી કરશો? તમે ફરિયાદી બનો, તમે FSSM ઓનલાઈન ફરિયાદ નાખો, અહીંયા ફૂડ સેફ્ટીમાં આપો તમે। બોલો ને, પણ બોલો, પણ વિડીયોમાં જ બોલો। ચાલુ નહીં, ચાલુ વિડીયોમાં બોલો। આ બાદ આવો ને જરા। કયા નિયમ અંતર્ગત વિડીયો અલાવ નથી? બોલો ચલો। ઉત્તમ સાહેબ 2 મિનિટ તમે નિયમ બોલો તમે, ચલો। કોઈ નિયમ હોય તો હું બંધ કરી દઈશ, બોલો। સર પ્લીઝ થોડો સપોર્ટ કરો, વિડિયો અલાઉડ તમારી સેફટી માટે પણ છે, મારી સેફટી માટે છે। આ છે ને, આ ગરોળી નીકળી એ સારી બાબત છે? प्यार से એના છોકરાએ ખાઈ લીધું। मना नहीं कर रहा हूँ, सही नहीं चीज है, पर 2 मिनट रुकिए सर, मैं सपोर्ट करने रेडी हूँ आपको। सर वीडियो રિટર્નમાં આપો, તમે એને રિફંડ આપો, તમે રિટર્નમાં આપો। હા, અમે આ પેકેટ આ કસ્ટમરને આપ્યું હતું અને એમાં ગરોળી નીકળી છે, અમે કાર્યવાહી કરશું, એવું તમે લિખિતમાં આપો, બરાબર? આપશો તો બંધ કરું। हाँ